ટાટા. જય મામાદેવ. તો હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છો. હું છું અશ્વિન રાઠોડ ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આ બધાને લઈને હું જાઉં છું મામાદેવના દર્શન કરવા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આજે અમે તમને કરાવવાના છીએ મામાદેવના દર્શન. હું પેલા ગામમાં જઈને પેંડા લઈ આવું અને ત્યાં સુધી તમે બધા તૈયાર થઈને રહેજો. હું પેંડા લઈને આવું છું પાછો. હું ગામમાંથી પેંડા લઈને વિયો આવ્યો છું અને હવે આપણે અત્યારે જઈશું ઉગામેડી મામાદેવના દર્શન કરવા માટે. અને હવે આપણે નીકળવી. અને આ છે રક્ષિત, આ છે હસ્તી અને આ છે બંસી. ચાલો જઈએ આપણે બધા દર્શન કરવા. તમે જ્યારે મામાદેવી આવો છો ત્યારે ઉગામેડી રોડ ઈ સારામાં સારો રસ્તો છે. અને જો તમે હાલીને આવો છો તો ફરજિયાત તમારે ઉગામેડી રોડેથી જ આવવું પડશે. કારણ કે જ્યારે તમે પાછા આવો ત્યારે ઉગામેડી રોડેથી તમને વાહન મળી જાય છે. અને બીજો રસ્તો છે બોટાદ રોડેથી આવવા માટે, પણ એ કાચો રસ્તો છે. એટલે તમારા માટે બેસ્ટ વિકલ્પ એ રહેશે કે તમે ઉગામેડી રોડેથી આવો. મામાએ હું લેવા જે કરવા? બધા અત્યારે મામાદેવ પૂગી ગયા છીએ અને ચાલો આપણે અંદર જઈને મામાદેવના દર્શન કરીએ. જય મામાદેવ. હેલો ગાઈસ. Okay. મિત્રો અત્યારે અમે મામાદેવના મંદિરે બેઠા છીએ અને મામાદેવને પ્રાર્થના છે કે તમારી બધાની મનોકામના પૂરી કરે. જય મામાદેવ. આજે મામાદેવનું સ્થાનક છે. અહીંયા ત્યાં પેંડાની પ્રસાદી, સિગરેટ, અગરબત્તી બધું અહીંયા ધરાવવામાં આવે.
અહીંયા પેંડાના બોક્સ ભરીને પેડા છે, કારણ કે મામાદેવની પ્રસાદી જે અહીંયા ધરાવાય છે એ પાછી ઘરે લઈ જવાતી નથી. અને જો અહીંયા જે પ્રસાદી લેવી તો એ પણ આપણે પાણી પીધા વગર મામાદેવના મંદિરની બહાર જવાતું નથી. એટલે બધા જે ભક્તો પોતાની માનતા પૂરી કરે છે અને બધી પ્રસાદી અહીંયા મેકીને જાય છે. પણ કોઈ પણ માણસો અહીંયા જ્યારે આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી પ્રસાદી લીધા વગર પાછા નથી જતા, કારણ કે અહીંયા પ્રસાદી ભરપૂર પડી જ હોય છે. તો બધાને જય મામાદેવ, હાલો પ્રસાદી લેવા. અમે તો રક્ષિતભાઈ ને તો આજ મજા આવી ગઈ છે. ચાલો મિત્રો, આપણે મામાદેવના દર્શન કરી લીધા છે અને હવે તડકો થાય એ પેલા બધાને લઈને હવે ઘરે જતા રહીએ. હાલે રક્ષિત, ઘરે નહીં જાવ હવે? હાલો. હજી જોરથી એ રક્ષિત, તું બોલ બોલ. હાલો. બહાર નીકળ. બાકી જાય છે કે રસ પીવાનો વિશે આંગળી કરો, બીજી આંગળી કરો. દાંત કાઢ કરો. તો અત્યારે અમે પૂગી ગયા છીએ ઘરે અને હું આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય. જો અમારા વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી અને આપનું ધ્યાન રાખો.